હું બંધ બોલું છું, બને ત્યાં સુધી પણ શબ્દ વાપરું છું. કેટલાક કે ભાઈ ફ્રેશ થવા કરવું શું, કે અમે નથી જોતા તો ફ્રેશ નથી લાગતા. અમે કોઈ દિવસ ફિલ્મ નથી જોતા, કોઈ દિવસ ટીવી નથી, તો હું અભણ લાગુ, ડોબા જેવો લાગુ છું. ઘણા કે ટીવી ના જોઈએ, જનરલ નોલેજ ના વધે. હું આખી દુનિયાના 25 દેશોમાં પ્રવચન કરી આવ્યો, ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં. ટીવી જોયા વગર તો એમને એમ થાય છે. તમે એમ માનો છો કે ટીવી જોવો તો નોલેજ વધે? જાઓ હવે, ટીવીથી તો જે હોય ને એ બગડી જાય છે. જેટલું જોઈ તમે એમ માનો છો કે મને વાંધો નહીં આવે, અને એક્ઝામ પહેલા જેટલા વોટ્સએપ પર ઓનલાઈન રહેતા હોય ને, ફેસબુક યા કેટલા છે? હાથ ઊંચો ના કરતા, નહીં તો બધા થઈ જશે કદાચ. ફેસબુક વોટ્સએપ ખરાબ નથી કહેતો હું, પણ એક્ઝામ સુધી સંપૂર્ણ ત્યાગ રાખો. તમારી શક્તિ ડિસ્ટર્બ થાય જ. અને વોટ્સએપ પર સામેવાળો જ્યાં સુધી મોકલે નહીં ત્યાં ટાઈપિંગ લખેલું આવે, તમારો ટાઈમ જાય. SMS મોકલવાના, વોટ્સએપ મોકલવાનું, ફેસબુક પર લાઈક કરવાનું, આ આપણું કામ છે. પછી કરજો નવરા બેઠો તારે. અત્યારે એક્ઝામ છે એના માટે સંપૂર્ણ ત્યાગ. આપણી પેલી દીકરી મેડલ લઈ આવી હતી ઓલિમ્પિકની અંદર. એને 6 મહિના સુધી એના કોચે પુલેલા ગોપીચંદે એને મોબાઈલ બંધ કરી દેવડાવ્યો છે, આઈસ્ક્રીમ બંધ કરી દેવડાવ્યો છે. એટલે આ કામ કરી શકે છે. એટલે બધાને વિનંતી છે કે મા બાપ લઈ લે તો રાજી થજો, ભલે મોબાઈલ લઈ લો, અને કદાચ ટોકે તો રાજી થજો. સાઈડ પર મૂકીને કંઈક કરી બતાવશો તો થશે, નહીં તો મોબાઈલની દુકાન થશે. જો અત્યારે મોબાઈલમાં એટલો ટાઈમ આપશો ને મોબાઈલનો ગલ્લો થાય, નાની દુકાન થાય, રેકડી થાય, કશું થશે નહીં. અત્યારે સંપૂર્ણ એનો ત્યાગ કરો. ફ્રેન્ડશિપ બંધ કરી દેજો જો કરતા હોય તો. જેને જે કરવું એ કરે. એક્ઝામ સુધી જ્યાં સુધી મારું સારું રિઝલ્ટ, અને રિઝલ્ટ તમારા સારા આવશે ને સારા ટકા આવશે ને તો છોકરીઓની છોકરાઓની લાઈન લાગશે. તમે સારું ભણ્યા હશો, અત્યારથી એ હોદવા જશો તો કશું મળશે નહીં. અત્યારે બરાબર ભણવા ઉપર ફોકસ કરીને જે કરવાનું છે એ કામ કરવાનું છે. એટલે બધાને વિનંતી છે, ડી ફોર ડિસિપ્લિન. જે વોટ્સએપ, સોશિયલ મીડિયા છે, જે ટીવી છે, ફ્રેન્ડ સર્કલ, બીજો મિત્ર ગમે ત્યાં લઈ જાય કે નીલ સિટીમાં લઈ જાઉં, તું જા, 31st છે કે મારે તો રોજ 31st છે, તાર જેવું હોય તું જા. એ આપણું કલ્ચર નથી ને આપણે એ રીતે ભણી બતાવવું છે. એટલે આપણે કાર્ય કરવું પડશે. એક્ઝામ પહેલાં E ફોર એફોર્ટ, D ફોર ડિસિપ્લિન છે, E ફોર એફોર્ટ, સખત પ્રયત્ન. કેટલાક પૂછે કે આમ IMP શું લાગે છે? આમ ઘણા કે આ વખતે પૂછાય એવું શું લાગે છે? ઘણા લાસ્ટ યરના પેપર સોલ્વ કરી, 2017માં આ પૂછાયું તે તો 18માં રિપીટ થાય જ નહીં. એટલે 17 વાળું તો વાંચે જ નહીં, 16 વાળું થોડુંક વાંચે. બીજાને પૂછે, ઓપ્શનમાં કાઢવાનો પ્રયત્ન બિલકુલ કરો નહીં. ઓપ્શનમાં કાઢે. એકવાર એક કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું, બોઇલર આખું બ્લાસ્ટ થયું, આખું લાખોનું નુકસાન, કેટલાક મરી ગયા. એટલે જે ઇન્ચાર્જ કેમિકલ એન્જિનિયર હતા એને બોલાવવામાં આવે, કેમ બોઇલર ફાટ્યું ખબર ના પડી? કે મેં તો બોઇલર ઓપ્શનમાં કાઢ્યું હતું, એક્ઝામમાં મેં બોઇલર વાંચ્યું જ નહોતું, એટલે મને ખબર જ નથી બોઇલરમાં શું આવે. ઓપ્શનમાં કાઢવાની વૃત્તિ નહીં, સખત મહેનત કરવી છે.